સુરત શહેરમાં રોગચાળામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે રોગચાળા મુદ્દે પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ પત્ર લખ્યો છે। સુરત મનપા કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો। ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસોમાં વધારો થતા આ પત્ર લખવામાં આવ્યો હતો। ખાનાઓની અંદર જગ્યાઓ મળતી નથી, રક્તદાન કેન્દ્રોની અંદર લોહી મળતું નથી। આવી રોગચાળાની ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે અને છતાંય તંત્ર ક્યાંય કામે લાગ્યું એવું મને દેખાતું નથી। કોઈ જગ્યાએ ફિલ્ડમાં કામ થતું એવું મને લાગતું નથી, ક્યાંય અધિકારીઓની ટીમ થતી નથી। કોઈક જગ્યાએ ધૂમ્રસેલ થતું છે, કોઈક જગ્યાએ દવાનો છંટકાવ થતો છે, અધિકારીઓની ટીમ ક્યાંય દેખાતી નથી। એટલે મને એવું લાગે છે કે આટલી ભયંકર પરિસ્થિતિની અંદર પણ તંત્ર હજુ ઊંઘતું હોય, મૂર્છાવસ્થામાં હોય, ઓફિસમાં બેસી અને રિપોર્ટિંગ થતું હોય છે, સારું રિપોર્ટિંગ થાય છે, આંકડાઓ જે બતાવવામાં આવે છે અને રિયલ આંકડાઓમાં જમીન આસમાનનો ફરક છે।